મોગલમાં ફ્રેન્ડ્સ, તો ફરી પાછો એક વિવાદ આવી ગયો છે. એ વિવાદ છે કાજલબેન મહેરિયા અને સાગરભાઈ પટેલનો. તો આમાં વાત આગળ રજૂ કરવું એ પહેલાં તમે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો આમાં એવું છે ને કે કાલે પ્રોગ્રામ હતો, બધા કલાકારોને બોલાયેલા હતા એ પ્રોગ્રામમાં. તો ત્યાં કાજલબેન મહેરિયા સ્ટેજ ઉપર ગાઈ રહ્યા હતા ગીત, અને પછી એમના પછી વારો હતો ભાઈ સાગરભાઈ પટેલનો. તો કાજલબેન મહેરિયા ગીત ગાઈ રહ્યા હતા, પાછળ ખૂણામાં સાગરભાઈ ઊભા હતા. મેં જેટલું જાણ્યું એટલું એના ઉપરથી હું આ વિડીયો બનાવી રહી છું, બરાબર છે. આમાં આપણે આ વાત સાચી હશે એટલી હું પણ શ્યોર નથી, મેં જસ્ટ વિડીયો બનાવું છું. તો એ ખૂણામાં ઊભા હતા, કાજલબેન ગાઈ રહ્યા હતા. પછી કાજલબેન ગાઈ રહ્યા, એના પછી અચાનક આવ્યા, સાગરભાઈ જોડે ગયા, જે પાછળ ગાવાની રાહ જોઈને ઊભા હતા. એમના જોડે ગયા અને એમની કાનમાં અર્બુદામાં વિશે, સાગરભાઈના વિશે બહુ ગંદી ગંદી ગાળો બોલી, એવું સાગરભાઈએ એમની વિડીયોમાં કીધું. તમે એ વિડીયો જોઈ શકો છો. સાગરભાઈએ આખો વિડીયો બનાવ્યો છે અને એમની વાત રજૂ કરી છે. પછી એના થોડા કલાકો પછી વિડીયો કાજલબેનનો આવ્યો ને એમાં એ એવું કહે છે કે મેં આવી કોઈ જ ગાળો દીધી નથી કોઈને, અને જો મેં આવી ગાળો દીધી હોય સાગરભાઈને યા માતાજી વિશે કંઈ પણ અપશબ્દો બોલ્યા હોય તો સાગરભાઈ આનું પ્રૂફ મૂકે, બરાબર. તો સાગરભાઈનું કહેવું એવું છે કે મને ગાળો દીધી, પછી મને બોલ્યા હોત તો વાંધો નહોતો, પણ મારા પટેલ સમાજ વિશે બોલ્યા, મારા અર્બુદા વિશે બોલ્યા અને સમાજ વિશે બહુ ગંદુ ગંદુ બોલીને એ સીધા પછી ત્યાંના જે કાર્યકર્તા હતા એમને ઊભા રાખવાની ટ્રાય કરી, પણ એ ઊભા ના રહ્યા, સીધા ત્યાંથી ગાડીમાં જતા રહ્યા. અને કાજલબેનનું કહેવું એમ છે કે જો એ આવું કંઈ પણ હશે અને આ વસ્તુ એ પ્રૂફ કરી લે તો કે હું મહેસાણા જ રહું છું ને મહેસાણાથી ઊંઝા નજીક જ થાય છે, અને ઊંઝા ઉમિયામાનું બહુ મોટું મંદિર છે. તો કહે છે કે જો આવા સાબિત થશે તો હું ઉમિયામાના મંદિરે હાથમાં દીવો રાખીને હું માતાજીની સાક્ષી હું પ્રૂફ આપીશ મીન્સ કે હું ત્યાં જઈ અને હું જઉં ને તમને બોલાવું, તમે આવી જજો ઉમિયામાના મંદિરે, બરાબર. તો આવું કહેવું છે કાજલબેન મહેરિયાનું. તો હવે ખબર નથી આ વિવાદ હજુ દિવાયતભાઈ ખાવડ અને બ્રિજરાજ દાન ગઢવીનો તો વિવાદ ચાલુ જ છે. ત્યાં નવો વિવાદ આવ્યો છે. એ વિવાદમાં હવે ખબર નથી કે કાજલબેન મહેરિયા અને સાગરભાઈ પટેલ હવે શું કરે છે. તો જોઈએ હવે આ મેટરમાં આગળ શું થાય છે. તો આ વિડીયો શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નીચે બેલ આઇકન આપેલું છે અને પ્રેસ કરો તો શું મારો નવો વિડીયો આવશે તો તમને નોટિફિકેશન આવી જશે. થેન્ક યુ. જય માતાજી.